ઓકે, ચાલો હવે 12મા ધોરણના લેક્ચરમાં આપણે જે ચેપ્ટર ચાલે છે 8મા નંબરનું યુનિટ સેમેસ્ટર 2 ની એટલે કે ચોથા સેમની વાત કરીએ જે સેકન્ડ નંબરનું મેથેમેટિક્સ છે એમાં યુનિટ નંબર 8 એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન. હવે એમાં આપણે એક્સરસાઇઝ 8.1, 8.2 એન્ડ મિસલેનિયસ એક્સરસાઇઝ 8 સ્ટાર્ટ કરી છે. ઓકે, એમાં આપણે મિસલેનિયસ એક્સરસાઇઝ એટલે કે પ્રક્રિયા સ્વાધ્યાયમાં આપણે એક્ઝામ્પલ નંબર 3 પાસે પહોંચ્યા છે. ઓકે, તો ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. કાલના લેક્ચરમાં આપણે પહેલો અને બીજો એક્ઝામ્પલ જોયો હતો. એમાં પહેલા એક્ઝામ્પલમાં પેટા પ્રકાર આઈ અને ડબલ આઈ હતા, એ બંને જોયા. ઓકે, તો હવે અહીં મિસલેનિયસ એક્સરસાઇઝમાં એક્ઝામ્પલ નંબર 3 શું કહેવા માંગે છે? if y is equal to 4x square, x is equal to 0 and y is equal to 1 and y is equal to 4 નો યુઝ કરીને તમે ફર્સ્ટ ક્વાડ્રન્ટ આપેલું છે. કયું ચરણ છે? પ્રથમ ચરણમાં બાઉન્ડેડ એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો છે. ફાઇન્ડ ધ બાઉન્ડેડ એરિયા ઇન ફર્સ્ટ ક્વાડ્રન્ટ બાય યુઝિંગ ધીસ ઇક્વેશન. ઓકે, તો આ રીતના તમે એની રકમ બનાવી શકો છો. હવે એ શું કીધેલું છે કે પ્રથમ ચરણમાં આ ગ્રાફ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે. પરંતુ ગ્રાફની જે તમને ઇક્વેશન અથવા રકમ જે આપેલી છે એમાં તમને y is equal to 1 અને y is equal to 4 આપેલા છે. ઓકે, તમે જોયું હશે રકમમાં, તમારી જોડે ચોપડી હોય તો તમે જોયું હશે. ઇનકેસ ના હોય તો આપણે અહીં બોર્ડ ઉપર રકમ લખી છે. તો y ની લિમિટ આપેલી છે એટલે કે એક પાકું થઈ ગયું કે આપણે y is equal to 1 અને y is equal to 4 આપેલા છે એટલે y ની લિમિટ આપેલી છે. તો આપણે શું કરવું પડશે? x ને કરતા બનાવવું પડશે. કોને કરતા બનાવવું પડશે? x ને. તો આનું સોલ્યુશન જોઈએ. y નો વર્ગ નીચે એટલે y ઉપર લાઈન આવશે આ રીતની. y is equal to 4x square આવશે. x is equal to 0 કઈ લાઈન થશે? x is equal to 0 આ લાઈન થઈ. ઓકે, હવે શું માંગેલું છે? y is equal to 1, therefore y is equal to 1 and y is equal to 4. લાઈન અહીં હશે પોઈન્ટ, y is equal to 4. તો પ્રથમ ચરણમાં ઘેરાતા ભાગનું શું એ મેન્શન કરેલું છે? ફર્સ્ટ ક્વાડ્રન્ટ મેન્શન કરેલું છે એટલે પહેલો ભાગ કયો થાય? ઓકે, આજે આપણે જે ચેક્સ તરીકે દર્શાવ્યું છે જે લાઈનિંગ, ઈ તમારો શું થાય છે? ઘેરાતો ભાગ થવાનો છે. ઓકે, y is equal to 1 થી 4. ઓકે, પેરાબોલા કર્વ આપેલો છે. આ ઇક્વેશન કોનું બને? કર્વ અને લાઈન દ્વારા જે બાઉન્ડેડ એરિયા છે એ આપણને મળશે. ઓકે, તો બહુ સિમ્પલ રીતના ગ્રાફ આપણે ડ્રો કરી શકીએ છીએ. હવે એની આપણે ગણતરી કરીએ. ગણતરી શું કહેવા માંગે છે? પહેલા તો બંને ઇક્વેશન ના પોઈન્ટ તો બહુ સિમ્પલ છે. ઓકે, તો y ની લિમિટ બનાવશું આપણે. y is equal to 1 to y is equal to 4. therefore y is equal to 4x square છે. એમાંથી તમારે x ને કરતા બનાવવો પડશે. કોને કરતા બનાવવો પડશે? x ને કરતા બનાવવો પડશે. કારણ કે y ની લિમિટ છે તો x ને કરતા બનાવવો પડે અને x ની લિમિટ હોય તો y ને કરતા બનાવવો પડે. તો આપણે આમાં x ને કરતા બનાવીએ તો x square is equal to y by 4. x is equal to 1 by 2 under root of y. 4 નો રૂટ શું નીકળશે? 1 by 2. પ્લસ ઓર માઇનસ આવે પરંતુ અહીં શું આવે? તમે એમ કહેશો કે સર અહીં પ્લસ માઇનસ નો આવે, પરંતુ આપણે કયો ભાગ લેવાનો છે? પહેલા ચરણમાં માઇનસ વાળો ભાગ આ છે, પરંતુ આપણે આ ભાગ લેવાનો છે એટલે હું ફક્ત અત્યારે કઈ વેલ્યુ લેવું છું? પ્લસ ની વેલ્યુ લેવું છું. ઓકે, તો therefore x is equal to root of y by 2. આપણે શું કર્યું? x ને કરતા બનાવો તો આ રીતનું આપણને વેલ્યુ મળે. હવે આપણે એનું ઇન્ટિગ્રેશન ફાઇન્ડ આઉટ કરશું, પછી આપણે એની ઉપરથી એરિયા મળી જશે. ઓકે, કારણ કે જે આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરીએ છીએ એ કોનો ઉપયોગ કરીને મેળવીએ છીએ? સંકલનના ઉપયોગથી મેળવીએ છીએ. ઓકે, એટલે ખાસ સંકલનના જે ઉપયોગો છે, ચેપ્ટરનું નામ જ એમ છે સંકલિતના ઉપયોગો. આપણે અત્યારે ખાસ એવા વક્ર કે જેનું ડાયરેક્ટ ફોર્મ્યુલા ના હોય. તમને ખબર ત્રિકોણનું 1/2 પાયો ગુણાકાર વેધ અથવા હેરોનનું સૂત્ર, ચોરસનું લંબાઈનો વર્ગ, એવા ઘણા બધા સૂત્ર હોય જે ફોર્મ્યુલા સ્ટાન્ડર્ડ વેલ્યુ કહેવાય. પરંતુ જ્યારે વિચિત્ર એટલે કે અલગ ટાઈપના કર્વ આપેલા હોય અથવા એકબીજાને ઇન્ટરસેક્ટ કરતા, ધારો કે એટલો ભાગ જોઈએ, ધારો કે એટલો ભાગ જોઈએ, ધારો કે આ ભાગ જોઈએ, તો એવા બધા ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ? સંકલનનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ. under root of y by 2 આવે. ઓકે, I is equal to
1 થી 4 x ને કરતા બનાવ્યો તો √y/2 dy આવશે. કયું ફંક્શન છે? y નું ફોર્મ છે એટલે તો 1/2 y⁻²1/2 1 થી 4 dy. ઓકે, તો 1/2 નું ઇન્ટિગ્રેશન શું થાય? 1/2 + 1 નીચે 1/2 + 1 આવશે એટલે 1/2 એટલે કે 3/2 થશે. અહીં શું આવશે? 3/2 આવશે. ઓકે, ઉપર શું આવશે? 3/2, નીચે પણ 3/2 આવશે. ઓકે, તો શું થઈ જશે? 3/2 ઉપર જશે I = 1/2 × 2/3. પરંતુ આપણે અહીં લિમિટ મૂકશું 1 થી 4. ઓકે, અહીં શું મૂકીએ? 1 થી 4. ઓકે, ચાલો હવે અહીં દેખાશે ને, એ આપણે પહેલા સમજી લો. શું કર્યું છે મેં? 1/2 નું ઇન્ટિગ્રેશન શું થાય? 1n+1/n+1. 1/2 + 1 એટલે 3/2 3/2. ઓકે, આ ઉપર જવાનું છે અને લિમિટ છે 1 થી 4. ઓકે, ફરી વખત અહીં લખું, ધ્યાન આપજો. I = 1/2 × 2/3. લિમિટ છે y ની જગ્યાએ એક વખત શું મૂકવાનું? 4⁻³ માઈનસ શું આવશે? એક વખત નીચેની લિમિટ શું છે? 1 છે એટલે શું મૂકવાનું? 1⁻³. ઓકે, તો આ રીતના મૂકી શકો તમે. 2 કટ થઈ જવાનું છે. 4⁻² એટલે કે 2 નો વર્ગ કરી શકાય. 4 એટલે 2 કેન્સલ, તો 2 નો ઘન શું આવશે? 8 આવશે. 1/3 8 માઈનસ 1 ની કોઈ પણ પાવર 1 થશે એટલે I = 7/3. Therefore A = modulus of I to modulus of 7/3. So A = 7/3 એકમ. So bounded area is equal to 7/3 યુનિટ. ઓકે, યુનિટ લખો તો પણ ચાલશે, એટલે એકમ લખો, બંનેનો મતલબ એક જ થાય. ઇંગ્લિશમાં લખો તો યુનિટ શબ્દ યુઝ કરવાનો. પાછળ શું લખી નાખો? યુનિટ. ઓકે, તો આ રીતના સિમ્પલ એક્ઝામ્પલ સોલ્વ થઈ શકતો હતો. ઓકે, ખાલી તમારે x = 0, y = 1 અને y = શું આપેલું છે? 4. બહુ સિમ્પલ એક્ઝામ્પલ હતો, તમને સમજાય એટલે આપણે ધીમે ધીમે ગણીએ છીએ. બાકી બહુ સ્પીડમાં તમે આ 2 મિનિટમાં સોલ્વ કરી શકો. આપણે 5 થી 7 મિનિટ અથવા 8 મિનિટ કરીએ જેથી તમને સમજાય. ઓકે, ચાલો હવે આપણે શું કરશું? નવો એક્ઝામ્પલ આની પછીનો સારો એવો છે અને સમજવા જેવો છે. મોડ્યુલસનો ઉપયોગ થયો છે. ઓકે, માનાંકનો ઉપયોગ થયો. એની માટે મેં તમને જે જૂની વસ્તુ છે, આપણે સતત અને વિકલનીય એટલે કે કન્ટિન્યુટી એન્ડ ડિફરન્શિએબિલિટીના જે મેં લેક્ચર લીધા હતા ત્યારે જ મેં મોડ્યુલસની વાત કરી હતી. એનું હું તમને થોડું એવું રિવિઝન કરાવી આપું અને પછી ફંક્શન કેવી રીતના બનાવાય, એનો ગ્રાફ કઈ રીતના બને અને સોલ્વ કઈ રીતના કરશો એ આપણે જોવાનું છે. ઓકે, ચાલો હવે આપણે નવો એક્ઝામ્પલ જોઈએ. ચાલો, મસ્ત એક્ઝામ્પલ આપેલો છે, સારો એવો છે. y = x+3 આપેલું છે, મોડ્યુલસમાં આપેલું છે. ઓકે, નું આલેખન કરો એટલે કે એનું ડ્રો કરો, ડ્રોઈંગ કરો, એનો ગ્રાફ શું કહેવા માંગે છે, કઈ ટાઈપનો હોય છે. અને -6 થી 0 મોડ્યુલસ ઓફ x+3 ફંક્શન એનું જ આપેલું છે, dx ની કિંમત મેળવવાની છે. એટલે જેની કિંમત કયો કે એરિયા ફાઇન્ડ આઉટ કરવાનો કયો, બંનેનો મતલબ એક જ થાય છે. ઓકે, તો જોઈએ આપણે આને કઈ રીતના સમજાઈ શકે. ઓકે, બહુ મજા આવે એક્ઝામ્પલ છે, ખાસ સમજો. એની પહેલા હું તમને એક થોડી રિવિઝન તરીકે y = મોડ્યુલસ x છે. y બરાબર શું છે? આપણે આગળ મોડ્યુલસ x એ કઈ રીતના ચૂરું પડે તો તમને ખ્યાલ છે કે મોડ્યુલસ x બે કન્ડિશન ઉપર કામ કરે છે. where x > = 0 ત્યારે પ્લસ વેલ્યુ આપે છે and x <0 છે ત્યારે વેલ્યુ શું આપે છે? -x આપે છે. શું આપે છે? -x. આ તમને સારો એવો ખ્યાલ છે કારણ કે આ કન્ટિન્યુટી વાળા ચેપ્ટરમાં મેં ઘણું બધું તમને સમજાવ્યું કે મોડ્યુલસ x છે એ x ની વેલ્યુ > = 0 હોય ત્યારે +x આપે છે અને <0 હોય ત્યારે શું આપે છે? -x. તો સેમ વસ્તુ અહીં મોડ્યુલસ ફંક્શન છે. તો મોડ્યુલસ ફંક્શન ને હું અહીં એક્સપાન્શન કરીશ. સમજો x+3 છે, હું એને એક્સપાન્શન કરવાનું ટ્રાય કરીશ. તો કઈ રીતના ટ્રાય કરીશ? તો હું પહેલા x+3 છે અને પહેલો પોઈન્ટ કયો લઈશ? > 0. Therefore x > શું આવશે? -3 આવશે. શું આવશે? -3 આવશે. ઓકે, સો ઇન કેસ તમને ના સમજાતો હોય તો હું અત્યારે આમ તો અહીંથી તમને સમજાઈ જાય એવું છે, અહીંથી હું તમને લખી દઉં, અહીં દેખાતું હશે તમને. x+3 <0 હોય તો x <= શું થવાનું? -3 થવાનું છે. ત્યારે એ વેલ્યુ કેવી આપે છે? > 0 ત્યારે કેવી વેલ્યુ આપે છે? +x આપે છે. તો
તો આપણને કેવું આપતું હશે પ્લસ x એટલે કે પ્લસ x પ્લસ 3 એટલે આખું મોડ્યુલસ ફંક્શન કેવું આવે છે પ્લસ આવે છે એન્ડ સેકન્ડ વન જે કન્ડિશન છે એ શું કહેવા માંગે છે x પ્લસ 3 લેસ ધેન 0 x લેસ ધેન -3 આવશે શું આવશે -3 આવશે x લેસ ધેન શું આવશે -3 ત્યારે વેલ્યુ શું આવે છે જે x હોય કોઈ પણ x મોડ્યુલસ ની અંદર જે પણ હશે એના આગળ માઈનસ મૂકી દેવાનું તો મોડ્યુલસ ની અંદર જે પણ હોય એના આગળ શું મૂકી દેવાનું માઈનસ મૂકી દેશું ઓકે એટલે x ની વેલ્યુ જ્યારે લેસ ધેન -3 હશે લેસ ધેન -3 મતલબ કે -4 -5 એન્ડ -ઇન્ફાઇનાઇટ સુધી ત્યારે મોડ્યુલસ ફંક્શન કેવી વેલ્યુ આપશે માઈનસ આપશે અને -3 જેટલી અથવા -3 કરતા વધારે ત્યારે વેલ્યુ કેવી આવશે પ્લસ આપશે ઓકે તો આ રીતના તમારે જોઈ શકાય છે ઓકે એટલે x લેસ ધેન -3 હશે ત્યારે -x+3 આવશે એન્ડ x greater than equal to 3 -3 હશે ત્યારે આ વેલ્યુ આવશે ઓકે મોડ્યુલસ ફંક્શન નું તમને જે સ્પ્લિટિંગ કરીએ છીએ આપણે શું કહે સ્પ્લિટિંગ કરીએ છીએ એ વસ્તુ તમને સમજાવી જોઈએ મોડ્યુલસ ફંક્શન કન્ટિન્યુઅસ છે પરંતુ ડિફરન્શિયેબલ નથી એવા આપણે ઘણા બધા ટોપિક જોયેલા છે ઓકે તો હવે આપણે આ ફંક્શન આપણે એક બની ગયું હવે આને ગ્રાફ તરીકે ડ્રો કરવાની ટ્રાય કરીએ જોઈએ સમજાય એની માટે લખેલું છે ઓકે અથવા આમ ન ફાવે તો -x -3 લખો તો પણ કંઈ ખોટું નથી જે તમને ફાવે માઈનસ અંદર રહી જાય તો -x -3 લખો તો પણ કંઈ ખોટું નથી ઓકે ચાલો હવે આનો આપણે શું કરવાનું છે ગ્રાફ બનાવવાનો છે કારણ કે એ ચોખવટ કરે છે કે મોડ્યુલસ તમને ખ્યાલ છે મોડ્યુલસ x નો ગ્રાફ કયો છે તમને ખ્યાલ છે બે કન્ડિશન આપે y બરાબર x પ્લસ x આપે y બરાબર કેવું આપે -x આપે therefore એનો ગ્રાફ કયા ટાઈપનો છે આ ટાઈપનો ખ્યાલ છે તમને y બરાબર મોડ્યુલસ x હોય તેનો ગ્રાફ આ ટાઈપનો આવે છે તો સેમ વસ્તુ x ની જગ્યાએ +3 શું કરે છે એડ કરે એટલે કે x અક્ષ ઉપર થોડો ડિફરન્સ આવશે પરંતુ શેપ જે છે જે આપણે કહીએ ને જે v આકાર બને છે એ તમારે સેમ વસ્તુ બનવાની છે ઓકે તો જોઈએ ગ્રાફ બનાવ્યો આપણે પહેલું જે છે ગ્રાફનો પોઈન્ટ x+3 લે x બરાબર 0 તો y બરાબર શું આવશે 3 આવશે x બરાબર 0 ત્યારે y બરાબર 3 એટલે 0,3 પોઈન્ટ ક્યાં થશે 0,3 પોઈન્ટ લાઈક અહીં થશે x આમ 0 છે y આમ 3 છે 0, શું આવ્યું 3 આવશે ઓકે ચાલો બીજો પોઈન્ટ લઈએ જો ઇન કેસ નહીં સમાશે તો આપણે ખરેખર સાફ કરવું પડશે y બરાબર 0 લઈએ તો x બરાબર શું છે -3 તો -3,0.2 તો -3,0 ક્યાં આવશે અહીં આવશે તો આ જે લાઈન છે આપણે ડ્રો કરી શકીએ આ લાઈન નું નામ શું છે y બરાબર x+3 y બરાબર શું આવ્યું x+3 આવશે ચાલો હવે શું કરવાનું છે ઓકે આ લાઈન આગળ ડ્રો કરી શકાય બાકી જરૂર નથી હવે બીજી લાઈન લઈએ આપણે બીજી લાઈન છે y જ્યારે x -3 ની આ બાજુની વાત છે -3 વાળો હવે આ બાજુની લેસ ધેન ની વાત છે એટલે કે આ બાજુનો પોઈન્ટ આવશે ત્યારે ગ્રાફ કેવો હશે x બરાબર 0 હશે ત્યારે y શું આવશે 0 મૂકો y બરાબર -3 0,-3 તો જે બીજી લાઈન આપેલી છે એનો ગ્રાફ પણ 0,-3 આવે જ છે તો આપણે આ પોઈન્ટ તો ફિક્સ થઈ ગયો આ પોઈન્ટ માંથી આમ જશે આ પોઈન્ટ માં આમ જશે જેમાં આપણે ગ્રાફ ડ્રો કર્યો તો y બરાબર x નો ઉદ્ગમ બિંદુ માંથી તો એવું અહીંયા ક્યાં બનશે -3,0 આગળ બનશે ચાલો હવે આપણે કયો પોઈન્ટ બાકી રહ્યો ફક્ત અને ફક્ત y બરાબર 0 હતો
y બરાબર 0 હોય તો શું થશે -x -3 છે તો +3 બરાબર -x બરાબર -3 આવશે તો શું આવશે y બરાબર 0 હોય તો શું આવશે x બરાબર શું આવશે -3 આવશે x બરાબર y બરાબર 0 છે ઈ તો આપણે પોઈન્ટ લઈ લો y બરાબર સોરી હવે આપણે કયો પોઈન્ટ લેવાનો છે ઈ તો પોઈન્ટ લેવાઈ ગયો છે તો આપણે x બરાબર લઈએ 0 y બરાબર શું આવશે -3 આવશે હવે ઈ પોઈન્ટ ક્યાં આવશે x -3 આવશે અહીં કેટલો આવશે x બરાબર 0 y બરાબર કેટલો આવશે -3 આવશે તમને બતાવીશ ઓકે હવે ઈ બે પોઈન્ટ માંથી ગ્રાફ કરશું આપણે ઓકે આમાંથી આપણે ગ્રાફ કરશું આ લાઈન નું નામ શું છે y બરાબર -x ઓકે તો હવે આપણે કીધેલું છે ઓકે આ પોઈન્ટ બની ગયા 0, -3 હવે આપણને એમ કીધું છે કે બંને આ આપણો ગ્રાફ થઈ ગયા તો ઘેરાટો ભાગ આ બંનેનો એરિયા કયો આવે આ બધો હવે જો ગ્રાફ નું સંકલન માંગેલું છે -6 થી 0 લાઈક આ પોઈન્ટ છે આપણો કેટલો છે -6 થી 0 છે મેં ગ્રાફ થોડો લાંબો બનાવવો પડે પરંતુ અહીં મેં બાજુમાં પોઈન્ટ લખી નાખ્યો -6,0 ઈ પોઈન્ટ શું છે આપણો -6,4 ત્યાંથી ક્યાં સુધી જવાનું છે 0 સુધી તો 0 ક્યાં છે અહીં સુધી છે ઓકે એટલે ગ્રાફ કયો આવશે અહીં ઉડી આવશે સમજાય તમને ફક્ત ક્યાં સુધી કર્યો છે 0,0 સુધી કર્યો છે ખાસ સમજવાની વસ્તુ છે ગ્રાફ સમજવાની ટ્રાય કરો કે ઘેરાટો ભાગ કેટલો આવે છે આપણે -6,0 આગળ કીધેલું છે -6 થી 0 તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગઈ હવે આપણે આ ઇન્ટિગ્રેશન કરશું આપણે ટોટલ ઇન્ટિગ્રેશન i1 અથવા આપણે આને નામ આપી દઈએ i1 + i2 i ઇન્ટિગ્રેશન હવે જો સમજો સંકલન છે ડાયરેક્ટ -6 થી 0 નહીં કરી શકાય છે -6 થી 0 લઈશ -6 થી 0 તો આ લાઈન આવશે ને આ લાઈન આવશે તો બેનું કમ્બાઈન નહીં લઈ શકાશે કારણ કે આ લાઈન માટે આ જે લાઈન આપેલી છે આ લાઈન માટે ગ્રાફ કેવો છે -x કૌંસમાં x + 3 અને આ લાઈન માટે ગ્રાફ કયો છે y = નથી આ માઈનસ છે આ માઈનસ નથી ફક્ત શું છે x + 3 છે ઓકે તો i1 લાઈક આને હું i1 નામ આપી દઉં છું આને હું આપીશ i2 ઓકે આ ભાગનું નામ શું છે i1 આ ભાગનું નામ શું છે i2 તો i1 સંકલન ક્યાંથી આવશે -6 થી -3 કારણ કે આપણે ઉપરની જ વાત કરવાની નીચેની વાત નથી કરવાની -6 થી 0 કીધું તો એનો ગ્રાફ કયો છે -x + 3 dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ -3 થી કેવો આવશે 0 આવશે કારણ કે ત્યાં કઈ લાઈન છે આ લાઈન છે તો એનો ગ્રાફ કેવો આવશે x + dx ઓકે એટલે મોડ્યુલસ ફંક્શન હોય ને ત્યારે ખાસ તમારે શું ધ્યાન આપવાનું હોય ખબર કે એ કઈ રેન્જમાં એની સાઇન ચેન્જ કરે છે જો -3 કરતા લેસ હોય ત્યારે એ માઈનસ આવે -3 કરતા ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય ત્યારે પ્લસ આપે છે ઓકે એટલે -6 થી -3 ની લાઈન કઈ લેવાની આ લાઈન લેવાની અને -3 થી 0 ના સંકલનમાં કઈ લેવાનું x + 3 ડાયરેક્ટ સંકલન ક્યારેય નહીં થાય તમારે કોઈ પણ એક્ઝામ્પલ હોય કે ડાયરેક્ટ સંકલન ક્યારેય કરવાનો આવશે નહીં તમે અનિયત સંકલન કરો કે નિયત સંકલન કરો જે એની રેન્જ હોય ઓકે મોસ્ટ ઓફલી માનાંક વાળો જે એક્ઝામ્પલ હોય એ નિયત સંકલન આપવું છે કારણ કે એની રેન્જ મુજબ એ પ્લસ ઓર માઇનસ એની સાઇન ચેન્જ કરતો હોય ઓકે જે ગ્રાફ હોય એનો એટલે કે -6 થી 0 ની વાત કરશો ને ત્યારે આ ક્યારે પ્લસ હોય છે ને ક્યારે માઇનસ હોય એ તમે ગોતી નાખો એટલે વાત પૂરી થઈ મેં જે તમને આ સમજાવ્યું -6 થી -3 વચ્ચેની વાત કરો તો ગ્રાફનું સંકલન કઈ આવે છે આ લાઈન ઘેરાટો ભાગ છે -3 થી 0 ની વાત કરો તો ઘેરાટો ભાગ આવે છે ઓકે હવે મારે i1 અને i2 ફાઇન્ડ આઉટ કરવાના છે અને એ મૂકી દો એટલે મારો આન્સર આવશે પછી બંનેનો શું કરવાનું છે તો અહીં જોઈ લો બંનેનો ટોટલ કરવાનું ગ્રાફ ડ્રો કરવાનું કીધું એટલે એ આપણું કામ પતી ગયું હવે આપણે ખાલી સંકલન કરવાનું છે ઓકે -6 થી -3 અને -3 થી 0 હું એક એક સંકલન સમજાવું પછી બંનેનો ટોટલ કરી નાખશું ચાલો i1 -6 થી -3 ગ્રાફ છે
માઇનસ x પ્લસ 3 dx. ઓકે, તો માઇનસ બાર મૂકી દો, સંકલન કરીએ તો x નો સ્ક્વેર બાય 2 પ્લસ 3x. ઓકે, ઇન્ટિગ્રેશન કરો તો x નો x સ્ક્વેર બાય 2 પ્લસ 3 કોન્સ્ટન્ટ છે એટલે કે ત્યાં વેરિયેબલ આવશે ગુણાકારમાં 3x થશે. ઓકે, ચાલો માઇનસ 3 નો વર્ગ 9 ના છેદમાં 2 3 તેરી 9 પણ કેવા આવશે માઇનસ 9. નિયમના માઇનસ ઉપરની લિમિટ 3 નો વર્ગ 36 નીચે 2 6 મૂકો તો શું આવશે 36 નીચે 2 6 તેરી શું આવશે 18 આવશે. ચાલો એલસીએમ લઈ નાખો 9 ટુ 18 18 માંથી 9 જાય એટલે માઇનસ 9 ના છેદમાં 2 એલસીએમ લઈ નાખો. આ તો આમ તો સિમ્પલ છે, જો 18 દૂ 36 થઈ જાય એટલે શું થઈ જવાનું છે, ભૂલ નથી. 6 નો વર્ગ 36 નીચે 2 6 તેરી 18 થવાનું છે. ઓકે, તો અહીં શું આવશે 18 આવશે, 18 માઇનસ 18 શું થઈ જવાનું છે 0 થઈ જવાનું છે. તો શું આન્સર આવ્યો માઇનસ માઇનસ પ્લસ એટલે 9/2. I1 ની વેલ્યુ શું આવી 9/2 આવી. ઓકે, I1 ની વેલ્યુ શું આવે 9/2. આપણે સાઈડમાં લખી નાખીએ I1 9/2 એકમ. ચાલો હવે આપણે કહીએ કે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે, I2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે અને શું આવે એ આપણે જોવાની છે. પછી શું કરશું આપણે બંનેનો ટોટલ કરી નાખીએ એટલે આપણો આન્સર આવી જશે. ઓકે, હવે આ વેલ્યુ I2 -3 થી કેવું આવશે -3 થી 0. લાઈન કઈ છે x plus 3 dx. Therefore x² by 2 plus 3x -3 થી 0. 0 મૂકશું બધું શું રહી જવાનું અહીં 0 અહીં 0. ઓકે, પણ ખાસ ધ્યાન રાખજો પછી શું આ માઇનસ. ઘણી વખત શું થતું હોય બધા ઉતાવળ એમ કે 0 મૂકીએ તો બધું 0 થઈ જાય તો એ સ્ટેપ લખવાનું નથી. 100% એ સ્ટેપ લખવાની જરૂર નથી, પરંતુ વચ્ચે પાછું માઇનસ આવી ભૂલાઈ જશે જેના લીધે અંદરની નિશાની ચેન્જ થઈ જાય. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે -3 નો વર્ગ 9 ના છેદમાં 2 3 તેરી 9 માઇનસ એટલે -9/2 આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ 9/2. ઓકે, 4.5 માંથી 9 જાય એટલે 4.5 આવડે પણ કેવા આવડે માઇનસ. ઓકે, અથવા એલસીએમ લ્યો 9 ટુ 18 એટલે -9/2. I2 ની વેલ્યુ પણ શું આવે I2 ની વેલ્યુ પણ શું આવે છે તમારે 9/2. ચાલો હવે જે આપણું આખું ઇન્ટિગ્રેશન હતું -6 થી 0 મોડ્યુલસ ઓફ x plus 3 dx એ બંનેનો શું હતો I1 I2 નો ટોટલ હતો 9/2 plus 9/2. ઓકે, તમે જો એરિયા કેટ આવે તો એને હું આપવાનું એ વડે દર્શાવી કે એટલે ઇન્ટિગ્રેશન જે તમને માગ્યું હતું તમારો આન્સર કેટલો આવશે 9. ઓકે, તમારો આન્સર આવશે 9 આવશે કારણ કે 9/2 plus 9/2 is equal to 18/2. કેન્સલ થઈ જાય તો 2 આવશે, અહીંયા 2 હારે કેન્સલ થઈ જાય તો શું આવશે 9. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલનો જવાબ 9 આવતો હતો. સિમ્પલ એક્ઝામ્પલ હતો. ગ્રાફ ડ્રો કરો અથવા ગ્રાફ જો તમને નાનો એવો લાગે ના સમજાય ખાસ પૂછી લેજો. ઓકે, મટીરીયલમાં પણ આ રીતના આપેલું હોય કે અલગ રીતના મને ખ્યાલ નથી. ગ્રાફ તમને જે રીતના આપેલો હોય કોને I1 આપેલું કોને I2 નામ આપેલું એ મહત્વનું નથી, કોઈ પણ ને કયું પણ નામ આપી શકાય છે, પરંતુ ખાસ તમારે ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, એટલે જોઈએ હવે અને પછીનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે એ આ જ ટાઈપનો છે, આપણે જોઈએ શું કહેવા માંગે છે. ઓકે, ચાલો છેલ્લો એક્ઝામ્પલ આપણે આજના લેક્ચર માટેનો કે વક્ર y sin x. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, જો ખાલી y sin x આપેલો છે, x બરાબર 0 અને x બરાબર 2π દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, કઈ રીતના એ જોઈએ. બહુ મજા આવે એવો દાખલો છે, તમે આવા ગ્રાફ તમે જોઈ ગયા છે, એ ગ્રાફ ઉપરનો છે અને કઈ રીતના એને સોલ્વ કરાય એની ઉપર ધ્યાન આપજો. ઓકે, ખાલી તમને શું કીધું છે y બરાબર તમને શું આપેલું છે sin x આપેલો છે. શું આપેલું sin x આપેલું તો એનો વક્ર બધાને સિમ્પલ રીતના આવડતો જોઈએ. ઇન કેસ ના આવડે તો તમને ખબર છે કે y sin x છે, એમાં તમારે પોઈન્ટ મૂકવાનો x બરાબર 0 x બરાબર 0 એટલે શું આવે 0 આવે, પછી π/2 મૂકો લાઈક આપણે 0 પછી π/2 પછી π પછી 3π/2 એન્ડ પછી શું આવે 2π. 0 આગળ 0 હોય, π/2 એ 1 હોય, sin π 0 હોય, 3π/2 એ -1 અને 2π એ શું હોય 0.
એટલે આ પોઈન્ટ તમે પ્લોટ કરો એટલે તમને ગ્રાફ મળી જવાનો છે. એ ગ્રાફ તમને આવડે છે એટલે હું ડાયરેક્ટ બનાવું છું. ઓકે, થોડોક આ બાજુથી બનાવશું કારણ કે આપણે આ બાજુના ભાગનું કામ છે. આ રીતનો આપણો ગ્રાફ છે. ઓકે, આ રીતનો તમારો ગ્રાફ છે. આ ગ્રાફ ને આપણે લાઈન બનાવી નાખીએ. આ તમારો શું થવાનો ગ્રાફ. શા માટે આવું કરીએ? જેથી તમને ખ્યાલ રહે કે આ થોડુંક ઇનકેસ શું કહે કેમેરામાં ના દેખાય એટલે આપણે ડ્રો કરી નાખીએ. 0 અહીં હાઈએસ્ટ પોઈન્ટ હોય ત્યાં કેવું હોય π/2, અહીં શું હોય π, અહીં હાઈએસ્ટ પોઈન્ટ હોય ત્યાં શું હોય 3π/2 અને અહીં શું હોય 2π. y એક્સિસ છે અને હાઈએસ્ટ એની વેલ્યુ 1 હોય, નીચે બાજુ હાઈએસ્ટ વેલ્યુ કેવી હોય એની -1 હોય. ઓકે, આ રીતના તમારો ગ્રાફ થશે. બહુ સિમ્પલ વસ્તુ છે. ગ્રાફ બે ભાગમાં વહેંચાય, શૃંગ અને ગઢ તમે જે કહેતા હોય, પરંતુ બે આગળ એની વક્ર અલગ અલગ આપેલા છે. ગ્રાફ કોનો છે તો આપણને ખ્યાલ છે y sin x. ઓકે, તો ગ્રાફમાં કોઈ પ્રોબ્લેમ આવ્યું છે નહીં, પરંતુ હવે તમારે એની લિમિટ લઈને સંકલન કરવાનું છે. ઓકે, તો 0 થી 2π ડાયરેક્ટ હું આખું સંકલન કરી શકીશ નહીં, તો મારે આને ઘેરાતો ભાગ આ જોઈએ છે અને આ જોઈએ છે. એનું ક્ષેત્રફળ ફાઇન્ડ આઉટ કરવાનું. તો i હું એક 0 થી π ની લિમિટ લઈશ. 0 થી π ત્યારે વક્ર શું આપેલો છે sin x. વક્ર તો એની જ આવશે sin x dx પ્લસ બીજો હું π થી કેટલો લઈશ 2π, ત્યારે પણ કેવો આવશે sin x dx આવશે. ઓકે, આ રીતના આવશે. 0 થી π sin x આવશે અને π થી 2π આવશે શું આવશે sin x. ઓકે, તો આ બે આપણે સંકલન કરવાના છે. પછી બંનેનો શું કરી નાખવાનું ટોટલ કરી નાખવાનું. તો આપણે આનું નામ આપી દઈએ, લાઈક i1 નામ આપી દઈએ 0 થી π. 0 થી π sin x. sin x નું સંકલન શું થવાનું છે માઈનસ cos x થશે. ઓકે, 0 થી π છે, sin નું સંકલન શું થવાનું માઈનસ cos x. લિમિટ મૂકી cos π માઈનસ cos 0. cos π ની વેલ્યુ -1 અને cos 0 ની વેલ્યુ શું છે 1 છે. ઓકે, cos π ની વેલ્યુ શું છે -1 અને cos 0 ની વેલ્યુ cos 0 ની વેલ્યુ શું 1 છે. તો શું આવ્યું -1 -1 -2 અને માઇનસ શું થશે +2 થશે. ઓકે, -1 કેટલા થવાના છે -2 અને આગળના માઇનસ લાગુ પડે એટલે +2. તો આની વેલ્યુ આવી i1 ની વેલ્યુ આવી તમારે 2. ચાલો હવે આપણે આની આ વસ્તુ કોની માટે કરવાની છે બીજા સંકલન માટે i2 નામ આપી દઈએ ને. π થી 2π sin x dx. તો શું આવશે સંકલન cos x આવશે. π થી 2π લિમિટ મૂકે cos 2π માઈનસ cos π આવશે. cos 2π ની વેલ્યુ 1 થાય માઈનસ આની વેલ્યુ -1 આવશે. માઈનસ માઈનસ પ્લસ આવશે એટલે કે શું આવશે આગળ વેલ્યુ કેટલી આવી -2 આવી. જો તમને બતાય છે ને ઇનકેસ ના બતાય તો અહીં સાઈડમાં લખી નાખું કે અહીં શું આવશે આની વેલ્યુ શું આવશે -2 આવશે. શું આવશે માઈનસ માઈનસ પ્લસ થઈ જવાના એટલે પ્લસ માઈનસ માઈનસ +1 આગળની નિશાની -2 એટલે i2 ની વેલ્યુ કેટલી આવી -2. ઓકે, આ જોઈ લેજો i2 ની વેલ્યુ શું આવી -2. તો હવે આ બંનેનો ટોટલ કરી નાખશો તો 0 આવશે, પરંતુ 0 ક્ષેત્રફળ હોય નહીં. એટલે આપણને ખ્યાલ છે કે આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે બંને આપણે કેમાં લઈએ માનાંકમાં લેવાનું હોય. ઓકે, આ બંનેને કેમાં લેવાનું હોય માનાંકમાં લઈએ છીએ. તો માનાંક લેશો એટલે કેવું થઈ જશે આપણું પ્લસ થઈ જવાનું છે. તો +2 અને શું આવશે -2 માનાંકની વેલ્યુ શું આવી જાય પ્લસ એટલે કે 4 એકમ શું આવશે 4 એકમ આવશે. ઓકે, i1 ની વેલ્યુ +2 આવતી હતી અને i2 ની વેલ્યુ કેવી આવતી -2 આવતી હતી, પરંતુ બંનેનો ટોટલ કેવો થઈ જાય પ્લસ થઈ જાય. કારણ કે મોડ્યુલસ વેલ્યુ લેવાનું છે એટલે કે માનાંક ક્ષેત્રફળ હંમેશા કેવું હોય પ્લસ હોય. નીચે મેન્શન કરો તો કરી શકે કે ક્ષેત્રફળ હંમેશા કેવું હોય છે પ્લસ હોય છે. તો બંને આનો એકમ 2 આવ્યો આનો 2 આવ્યો ટોટલ કેટલો આવે 4 એકમ તમારો જવાબ થશે. ઓકે,
તો આ રીતના તમે આનો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો અને આન્સર આપી શકો છો. ઓકે, આ એક્ઝામ્પલમાં બીજું કઈ નવું હતું નહીં, ખાસ સમજવા જેવું હતું અને સિમ્પલ એક્ઝામ્પલ હતો. આની પછી 6થા નંબરનો એક્ઝામ્પલ છે હું સ્ટાર્ટ કરીશ નેક્સ્ટ લેક્ચરમાં. આજે આપણે 3 એક્ઝામ્પલ સિમ્પલ એવા એક્ઝામ્પલ શીખ્યા, પરંતુ આની પહેલાનું જે એક્ઝામ્પલ હતું એ ખાસ કામનું હતું, માનાંક વાળું હતું, જે તમારી માટે આઈએમપી જેવું હતું. ઓકે, અને પછી 6થા નંબરનો એક્ઝામ્પલ જે ટાઈપનો છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાલથી સ્ટાર્ટ કરી દઈશું. ઓકે, આજ માટે એટલું રાખીએ. કઈ જગ્યાએ ના સમજાય તો ખાસ પૂછી લેજો. થેન્ક યુ.